રાજકોટના રામકૃષ્ણ આશ્રમને 100 વર્ષ પૂર્ણ થશે। 5 માર્ચ 2027ના રોજ 100 વર્ષ પૂર્ણ થશે અને આ નિમિત્તે 27 ફેબ્રુઆરીથી શતાબ્દી વર્ષની ઉજવણીનો પ્રારંભ થશે, જેમાં બેલુર મઠના પ્રમુખ સ્વામી ગૌતમાનંદજી મહારાજ સહિત દેશ વિદેશના સંતો મહંતો ઉપસ્થિત રહેશે। શતાબ્દી મહોત્સવ માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે। સમગ્ર વર્ષ દરમિયાન ધાર્મિક, આધ્યાત્મિક, શૈક્ષણિક, સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાતા રહેશે અને જેમાં મોરારી બાપુનું પ્રવચન, યુવા સંમેલન, ધ્યાન શિબિર અને સાંસ્કૃતિક કાર્યક્રમોનો પણ સમાવેશ થાય છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રામકૃષ્ણ આશ્રમનો નાતો દાયકાઓ જૂનો છે ને ત્યારે રામકૃષ્ણ આશ્રમનો શતાબ્દી મહોત્સવ છે તે યોજાવા જઈ રહ્યો છે। જી હા, આપને મારી પાછળના જે દ્રશ્યો બતાવી રહ્યો છું, આ દ્રશ્યો છે રાજકોટ શહેરના યાજ્ઞિક રોડ ઉપર આવેલા 100 વર્ષ જૂના રામકૃષ્ણ આશ્રમના દ્રશ્યો છે કે જ્યાં આગામી 5મી માર્ચના રોજ શતાબ્દી મહોત્સવ છે તે યોજાવા જઈ રહ્યો છે અને આ જ શતાબ્દી મહોત્સવની અંદર ભાગ લેવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આમંત્રણ છે તે પણ પાઠવવામાં આવ્યું છે। ખાસ કરીને આ આશ્રમ અને નરેન્દ્ર મોદીનો નાતો છે તે દાયકાઓ જૂનો છે, કારણ કે જ્યારે નરેન્દ્ર મોદી 17 વર્ષના હતા તેઓ અહીંયા સંન્યાસી બનવા માટે આવ્યા હતા। પ્રથમ વખત 17 વર્ષની ઉંમરે તેમણે આ આશ્રમની છે તે મુલાકાત લીધી હતી। ત્યારે આગામી 5મી માર્ચના રોજ જે કાર્યક્રમ યોજાવાનો છે, આ કાર્યક્રમ અંતર્ગત કહી શકાય કે 300થી વધુ દેશ વિદેશના સાધુ સંતો છે તે પણ જોડાવાના છે। સાથોસાથ વાત કરવામાં આવે તો બેલુર મઠના જે અધ્યક્ષ છે ગૌતમાનંદજી, તેઓ પણ અહીંયા આવી પહોંચવાના છે। તો સાથોસાથ મોરારી બાપુ છે તે પણ આવવાના છે। ત્યારે રામકૃષ્ણ આશ્રમની જો વાત કરવામાં આવે તો અહીંયા આધ્યાત્મિક સેવાઓ તો થાય છે, પરંતુ તેની સાથોસાથ આરોગ્ય અને શિક્ષણલક્ષી સેવાઓ પણ થાય છે। ત્યારે આગામી 5મી માર્ચના રોજ રાજકોટનું આજે રામકૃષ્ણ આશ્રમ છે તેનો શતાબ્દી મહોત્સવ છે તે યોજાવા જઈ રહ્યો છે। અંકિત પોપટ, ન્યૂઝ 18 ગુજરાતી।